અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે આ સિવાય પાની ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવાનું નક્કી કર્યું છે. આજે ગુરુવારની રિવ્યુ મિટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મિટિંગ હતી. એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી. આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે, રોડની રિસર્ફેસિંગ થઈ જાય, પોટહોલનું ફિલિંગ થઈ જાય, એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે. આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન છે ત્યાંથી સપ્લાઈઝ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે. જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી ગયા છે એમાં પણ રીસર્ફેસિંગની કામ અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે. એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે. સાથે સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ જે લિનિયર ગાર્ડન છે, ઝેન ગાર્ડન છે, આપણે 10 હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે, આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે.